તો હવે એક નાની વાત, લગભગ 900 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. કાશીમાં એક બ્રાહ્મણ રહે. હવે કાશીમાં બ્રાહ્મણ રહે એટલે એ ભણવામાં નિપુણ હોય જ. કયું ભણવામાં? પૈસા કમાવામાં નહીં. વેદ, ઉપનિષદ, મીમાંસાઓ, ભાગવત. એટલે એ બ્રાહ્મણના ઘરે દીકરો આવ્યો, 14-15 વર્ષનો થયો. એટલે એને વેદને ભણવા માટે પંડિતો પાસે મોકલો. વેદને બધું ભણે, ઉપનિષદને બધું, પણ ભાગવત એના હાથમાં આવ્યું. ભાગવતમાં એને એક ભાગવતમાં કાળા અક્ષરે કરેલા પ્રિન્ટિંગના શબ્દો એને કૃષ્ણના દર્શન થાય, અને સફેદ કાગળ એના સામનેજીના દર્શન થાય. એ જેવું ભાગવત હાથમાં લે અને એ સંસ્કૃતમાં શ્લોક બોલે, એને યુગલ સ્વરૂપે રાધા કૃષ્ણના દર્શન થાય. હવે એ બીજા ઉપનિષદોને એ બધું હાથમાં જ ન લે. એ પંડિતો એને ભણાવતા હોય, એનું ધ્યાન ઓલા ભાગવતમાં જ હોય. એટલે એ પંડિતે એના પિતાશ્રીને બોલાવીને કહ્યું, આને ભાગવત સિવાય શેમાંય રસ નથી. એટલે ભાગવત તો તમે અહીંથી શીખીને ગયા છો, તો એ સારું કરે છે ભાગવતમાં. એને એક શ્લોક મોઢે થઈ ગયો છે, તો એને કાંઈ હવે જરૂર હોય તમારી તો તમે શીખવાડજો. રોજ તમે રહ્યો છો ત્યાંથી અહીંયા આવે, 2-2.5 કલાક જતા થાય અને 2-2.5 કલાક આવતા થાય. એટલે હવે એને અહીં ધક્કો ખવડાવવાની જરૂર નથી. એના પિતાશ્રી કે જેવી આપની આજ્ઞા. હવે ઓલું ભાગવત જે એ ત્યાં ભણતો હતો, ગુરુદેવને દક્ષિણા દીધી, બોલ તારે કાંઈ મને આ ભાગવતજી પધરાવી દે. કાંઈ વાંધો નહીં, અહીંયા બધા ભણવા આવે છે, ઘણા બધા ભાગવતો છે, તને આ ભાગવત જોઈ છે? એ કે આ ભાગવત મારું. પંડિતજી રાજી થયા કે આટલા વિદ્યાર્થી અહીં આવે છે, એમાં કોઈ એવું નથી કે આ ભાગવત મારું. આને કહ્યું આ ભાગવત મારું. રેશમી પહેલાં છે ને ભાગવતના પાના બાઇડિંગ નહોતા કરતા, છૂટા રાખતા હતા, કારણ કે ભાગવત સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે, ઠાકોરજી છે. એટલે ઠાકોરજીને બાઇડિંગ કરો તો શું પરિસ્થિતિ થાય? એ ભાવથી અમારા ઘરે ભાગવતજી હતા, અમારા સવિતાબાને ત્યાં હતા, અમારા ભાભીજી ભાગવતજી વાંચતા, તો મને 2 દર્શન કર્યા છે. છૂટા પાના હોય, વંચાઈ જાય. રેશમી કપડામાં એવી રીતે બાંધે કે ગાંઠ પાછી એના ઓલા ઉપર ન આવે, અને આમ કરી ચરણ સ્પર્શ કરે. પછી મારા જેવું કોઈ પણ બેઠું હોય, હું થોડી ચંચળ હતી, એટલે જેવું બાંધવાની શરૂઆત કરે ભાભીજી કે સવિતાબા, હું ઊભી જ થઈ ગયો, લાવો પધરાય. આવું મને આમે જ્યાં હોય ત્યાં નેતા બની જવું બહુ ગમે. નાના હોય એટલે રાજી થાય. તો આ ભાગવતજી એને રેશમી કપડામાં બાંધી હાથમાં દેવા ગયા. ના પાડી, મારા માથે પધરાવો, આ સ્વરૂપ મારા માથે પધરાવો. લઈને આવ્યા. હવે આખો દિવસ સવારે ઉઠે, નાહી ધોઈ ગંગામાં સ્નાન કરી આવે. એ ભાગવતના શ્લોક બોલતા બોલતા જાય, સ્નાન કરીને આવે, ભાગવતના શ્લોક બોલતા બોલતા આવે. આખો દિવસ આંગળીથી આમ ભાગવત. એટલે
જાણે ચરણ સ્પર્શ કરતા હોય ઠાકોરજીના સામનેજીના, એવી રીતે ભાગવત. એમ કરતાં 16-17 વર્ષના થયા. પહેલાંના જમાનામાં દીકરાને 16-17 કે 18 વર્ષે પરણાવી દેતા, અને દીકરી ટાઈમમાં રજસ્વલા થાય એ પહેલાં પરણાવી દેતા. નહીંતર બાપ એનું મોઢું જુએ તો રવ નરકના અધિકારી થાય. આ શાસ્ત્ર બોલે છે. બધાએ કીધું, શાસ્ત્રીજી, આ તમારો દીકરો ભાગવત પાછળ ગાંડો થઈ ગયો છે. હવે એને સંસારમાં લાવવો હોય ને, ધોંસરી ગળામાં નાખી દો, ભલ આવી જાય. શાસ્ત્રીજીનું ઘર તો સારું હતું, તરત નક્કી થઈ ગયું અને લગ્ન થઈ ગયા. વહુ બિચારી આખો દી ઘરમાં કામ કરે અને આ તો સવારથી ભાગવત છે. ભલા ને ભલા, નહીં નોકરી, નહીં ધંધો, નહીં ક્યાંય ભણાવવા જવાનું, નહીં કોઈ ભણવા આવે તો ભણાવવાનું. હવે 2-3 વર્ષ થયા, મા બાપ વારા ફરતી લીલામ પહોંચી ગયા. ઘરનું ઘર હતું, પણ પહેલાં તો બ્રાહ્મણો વ્યાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા. એટલે આને કાંઈ બીજું હતું નહીં. હવે આ તો ભાગવત જ વાંચે, દીકરો દીકરી બે. હવે એની વહુ તો થાકી ગઈ કહીને કે હું હવે થાકી ગઈ તમારાથી, હવે કાંઈક કરો. બહાર ગયા ને પાછા આવ્યા. એ કે તું કર, હવે મારથી નહીં થાય, મારથી ભાગવત વિના રહેવાતું જ નથી. મને ભાગવતજીનો એટલો વિરહ થાય છે. ભાગવતજી મારાથી ને જરાક દૂર જાય છે ને તો મને ગભરામણને બેચેની લાગે છે. એને પત્ની સમજી ગયા. એ જમાનામાં આવું નહોતું, પુરુષ સમવડા ને આમ ને. આ પુરુષ સમવડા થયા, ઘરમાં છોકરાઓને પછી આ બધું સંસ્કાર ને બધું. આપણે તો પુરુષોથી વિશેષ છીએ. ઠાકોરજી આપણને કેટલી શક્તિ આપી છે. ઘરનું મેનેજમેન્ટ, છોકરાનું મેનેજમેન્ટ, કુટુંબનું મેનેજમેન્ટ, સાસુ સસરાનું મેનેજમેન્ટ, સમાજનું મેનેજમેન્ટ. આમાં ક્યાં આપણે મૂંઝાવાની જરૂર છે? ઓલા બહાર નીકળ્યા એટલે 2 કરવું પડે. એટલે હવે ઘરના નો રહ્યા અને ઘાટના નો રહ્યા. હવે આને કીધું સારું, હવે હું તો કરું. હવે 2 છોકરા, ઘરનું કામ, પેટીયું રડાય એટલું કરે. અને આ તો ભાગવતમાં રાજીને રેડ. આખો દી ભાગવતજી, સંસ્કૃત શ્લોક, એની લીલાઓ, પ્રભુનો સાક્ષાત્કાર. ધ્રુવજી, પ્રહલાદજી, કુંતાજી, દુર્યોધન, ઠાકોરજી, પૃથુરાજા, સર્ગને વિસર્ગને. આમાંથી આનું ચિત્ત બહાર જ ન જાય. હવે એકવાર નદીએ નાવા ગયા સંત. પાછળથી 5-6 સંત આવ્યા. પહેલાંના જમાનામાં એવું હતું કે સંતો આવે ને એ ગમે ત્યાં આવીને કે પ્રસાદ પવાવો, બેસો આવો. એટલે આપણામાં એક શબ્દ હતો અતિથિ, જે તિથિ જોયા વિના આવે અને ઘરના રાજી થઈ જાય. હા, આપણે આજે સંત પાહુને આવે, મહેમાન સંત આવ્યા, હગાવાલા તો આવે. બેઠા, બેટ્યા જો કુછ સામગ્રી હો પ્રસાદ પવાવો. ઓલી આમ જાય. ઘરમાં રોટલીનો લોટ નહીં, તેલ નહીં, ટોકરી નહીં. અરે એવો જીવ બળે, આંખમાંથી આંસુની ધારા જાય. સંતોએ જોઈ લીધું, એની વ્યથા સમજી. बेटिया कोई बात नहीं, आगे जाते हैं, फिर आएंगे। गाँव में काशी में तो बार बार आते हैं, क्यों चिंता करती, फिर तेरे घर प्रसाद पवाना।
હવે ઓલો નાઈને એનો વર આવ્યો, શાસ્ત્રીએ. વાળ ખુલ્લા હતા, ચોટલી છૂટેલી હતી, ધોતીમાં 10 થીગડા હતા. આવીને ભાગવત, એની વહુને એવો ગુસ્સો આવ્યો, ભાગવત લઈને પાના વચ્ચેથી ફાડ્યા. લે તારું ભાગવત. આજે અત્યાર સુધી હું એટલે નહોતી બોલતી કે અમે તો એક ટાઈમ ખાઈને માં છોડું. આજે સંતો મારા ઘરેથી પાછા ગયા. આટલી હદ સુધી ભાગવત. હવે તો હદ આવી ગઈ. આ પાછા ગંગા કિનારે ગયા. ઠાકોરજીને કીધું, અરે રે, ભાગવત એટલે આને શું ખબર પડે? સાક્ષાત પ્રભુ આપનું સ્વરૂપ. એ પાંડા ચીરાયા ત્યારે આપને કેવું દર્દ થયું હશે, મારા સિવાય કોણ જાણે. આ મારી ચામડી ઉતેડી નાખું તોય આપનું દર્દ મારાથી ને. અને રોવે રોવે રોવે. ગંગાજીમાં ઉફાણ આવી જાય ત્યાં સુધી રોવું આવે. ઠાકોરજીથી સહન ન થયું. એક મોટો થેલો લીધો, નાખ્યો ખભે. આવ્યા અહીંયા. આ શાસ્ત્રીજીનું ઘર છે? હા. આ થેલો મૂકું છું. શેનો છે? ગુરાણી. શાસ્ત્રીજી વર્ષોથી અમારે ત્યાં સવારે સ્નાન કરવા આવે ને તો નોકરી કરતા હતા, પણ 1 રૂપિયો એણે વેતન નહોતું લીધું. જગત કામ કરીએ તો મજૂરી આપે જગત. જગત કામ કરીએ તો મજૂરી આપે જગત, પણ જગદીશ્વરનું કામ કરીએ તો ન્યાલ કરે જગદીશ. એટલે પૂછ્યું એને કે શું તમે કોણ છો? એટલે કે હું મૂંગો છું.